નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ પટેલ એમજી ઓફિશિયલ ચેનલ વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એવી દવાની વાત કરવાની છીએ કે જેનાથી ખેડૂત મિત્રોને ખૂબ સારો લાભ જોવા મળે છે. ખેડૂત મિત્રો, આ લાભ કઈ રીતે જોવા મળ્યો છે તે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. ખેડૂત મિત્રો, અત્યારે મગફળી, સોયાબીન અને મરચીના પાકનું ખૂબ સારું વાવેતર થઈ ગયું છે. તો આ પાકની અંદર આપણે 20 થી 25 દિવસના સમયગાળા બાદ આપણે કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશક છાંટવું જોઈએ. એની સાથોસાથ કીક એટલે નેહા એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું કીક નામની પ્રોડક્ટ આવે છે, તેની સાથે સાથે સિલ્વેટ કરીને સ્ટીકર આવે છે. આનો પર પંપે 5 ml નો ડોઝ અને કોઈ પણ જાતનું સારું ફૂગનાશક અને સાથે સાથે આ કીકનો ઉપયોગ કરવાનું અવશ્ય ભૂલાય નહીં. ખેડૂત મિત્રો, આ કીકનું પ્રમાણ પર પંપે 20 થી 25 ml નું છે. આ છાંટવાથી ખૂબ સારું પરિણામ જોવા મળે છે. મિત્રો, આપણે ખેતરની અંદર જ્યારે છાંટીએ છીએ ત્યારે આપણે ખેતરની અંદર બરોબર વચ્ચેના શાહની અંદર એક શાહ છોડી દેવો જોઈએ કે જેની અંદર સ્પ્રે કરવો નહીં, જેથી કરીને આપણે નરી આંખે જ એનું પરિણામ જોઈ શકીએ છીએ. આનું પરિણામ માત્ર ને માત્ર 8 દિવસની અંદર ખૂબ જ બેસ્ટ પરિણામ જોવા મળે છે. આનું આજે છંટકાવ કરો એટલે 2 દિવસમાં એનું પરિણામ શરૂ થઈ જાય છે, પણ એનું એકદમ સચોટ પરિણામ જોવું હોય તો 8 દિવસ લાગે છે. 8 દિવસમાં બેસ્ટ પરિણામ જોવા મળે છે. ખેડૂત મિત્રો, તો કીકનો ઉપયોગ કરવાનું જરૂરથી ભૂલશો નહીં. કીક એટલે કીક, કોઈ પણ પાકની વૃદ્ધિ ન થતી હોય, વિકાસ ન થતો હોય તો વિકાસ કરવા માટે આજે જ કીકનો ઉપયોગ કરો અને કીક મારો એટલે સીધો છોડ જબરજસ્ત બને. આ કીક મળશે ક્યાંથી તેના માટે અમારને કમેન્ટની અંદર મેસેજ પણ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર નંબર પણ આપેલા છે કીક મંગાવવા માટે. તો તમે આજે જ કીક મંગાવો અને કીકનો ઉપયોગ કરો અને બીજા 2 ખેડૂતને પણ કીક વાપરવા માટેની સલાહ કરો. અને આપણે વાપરશો એટલે તુરંત જ બીજા બાજુવાળા ખેડૂત પણ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા છો અને એને જરૂરથી ઉપયોગ કરવો પણ પડશે. આવી આ પ્રોડક્ટ છે, આનો ઉપયોગ કરવાનું જરૂરથી ભૂલશો નહીં. મિત્રો, આભાર.